804 કરોડના સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી યથાવત। 804 કરોડનો સાયબર ફ્રોડ જે કેસમાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ 6 આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા। 3 આરોપીઓ ભંગારનો ધંધો કરતા હોવાનો ખુલાસો થયો। છેતરપિંડીના નાણાં ભંગારના ધંધામાં ઉપયોગમાં લેતા હોવાનો ખુલાસો। છેતરપિંડીના રૂપિયાથી 200 ટ્રક ભંગારની ખરીદી કર્યાનો ખુલાસો। તમામ આરોપીઓને સાયબર ક્રાઇમે સુરતથી ઝડપી પાડ્યા। અંદાજે લગભગ 20 કરોડથી વધારે નાણાં જે આવી રીતે પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું છે એ મુજબ 20 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે, જેમાં જે સાજેબ અથવા તો જેને ઉર્ફે સાજુ કહેવામાં આવે છે એણે ગુનો દાખલ થયાની જાણ થતાં એણે પોતાનો મોબાઈલ છે એ પણ એનો નાશ કરવાનો પ્રયત્ન કરી અને જે તપાસ છે એના પુરાવાનો નાશ કરવા માટે પણ એણે પ્રયત્ન કરેલો છે। અન્ય જે 3 આરોપીઓ છે કમલેશ અશોક સેન, સાગર અશોક સેન અને રાહુલ કુમાર રાજેશ કુમાર અગ્રવાલ, જેમાંથી કમલેશ અને સાગર છે એમણે બંનેએ ભેગા મળી અને 300 સિમ અને 270થી વધુ બેંક ખાતાઓ છે એ આ ગુનાના કામ જે આખું મોટું 804 કરોડનું ફ્રોડ છે એમાં આપેલા છે। અને રાહુલ છે એ આ ફ્રોડના પૈસા છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરાવી એનું કેસ કાઢી અને જે આંગળીયા પેઢીઓ મારફતે છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવાના રોલમાં એનો એ સામેલ હતો અને એવી રીતે એ પેમેન્ટ જે પ્રોસેસર કહેવાય એવી રીતે એ આરોપીની ભૂમિકા રહેલી છે। તો આવી રીતે આ 6 જે અગાઉ ગુનો નોંધાયેલો હતો એમાં વધુ 6 આરોપીઓની તપાસના અંતે આજે ધરપકડ કરવામાં આવેલ છે।